પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની એક અગત્યની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અને ત્યાં આવતા સહેલાણીઓ માટે પાયાની સુવિધાઓ ઊભી કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। કલેક્ટરે તમામ અમલીકરણ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે પ્રવાસન ક્ષેત્રોને વધુ આકર્ષક અને લોકભોગ્ય બનાવવા માટે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવી અત્યંત આવશ્યક છે। આ બેઠક દરમિયાન કલેક્ટર દ્વારા દાહોદ જિલ્લાના રતનમહાલ, ઉધાલ મહુડા, સાગટાળા અને રામપુરા જેવા જાણીતા પ્રવાસન ક્ષેત્રોમાં સહેલાણીઓના આકર્ષણ અને સુરક્ષા માટે વિવિધ સવલતોનું આયોજન કરવામાં જણાવ્યું હતું। પ્રવાસીઓ માટે વન વિસ્તારમાં ફરવા માટેના વિશેષ વાહનો, નૌકા વિહાર માટે નૌકાઓ, હવાઈ તાર માર્ગ, વૃક્ષ આવાસ, જીવન રક્ષક પોશાક, સૌર ઉર્જા આધારિત પ્રકાશ વ્યવસ્થા, તંબુ, પ્રવાસના માર્ગનું યોગ્ય આયોજન અને શૌચાલય જેવી અગત્યની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક, તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા આયોજન અધિકારી, મુખ્ય અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દૂરસ્થ માધ્યમ થકી દાહોદ, દેવગઢ બારિયા અને વડોદરા વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષકો તેમજ માર્ગ, મકાન અને પંચાયત વિભાગના સંબંધિત અધિકારીઓએ પણ જોડાઈ આ વિકાસલક્ષી રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી।